ખરેખર આપણે જોવા જઈએ છીએ ને તો આપણને એવું લાગે હા ઘણી વખત પ્રેરણા માટે થઈ અને બીજાને એવી આપવાની ઈચ્છા થાય એટલા માટે એની પ્રેરણા માટે થઈ અને ઘણી વખત જાહેર કરવું પડે પણ આપણી એવી ભાવ અંદરથી ન હોય તો ગમે એટલું જાહેર કરે એની હારે કોઈ લેવા દેવા નથી. આપણો ભાવ ન હોવો જોઈએ. અંદર માણસના મનમાં એ ના હોવું જોઈએ કે મારા નામની જય બોલાય, આવી હોવી જોઈએ નહીં. અને એટલે જ ભગવાને કીધું છે કે બીજા ગમે એટલી વાહ વાહ કરે પણ મારે ફૂલાવાની શું જરૂર. આપણે જયારે ના ફૂલાઈએ ને તો ભગવાન એને સ્વીકારી લે. એ બંધન કરતા નથી. હું તો એવી ઈચ્છા જ નથી રાખતો હામો ભક્ત આવું કે. એટલે તો આપણે તમે જુઓ કે ગોરો કુંભાર ક્યાં કોઈને બતાવવા જતો હતો અને એટલો મહાન હતો છતાં એ ગારો ખૂંદતો હતો. તુકારામ, હા તુકારામને તો ટકો કરી ગામમાં એની કેટલા યુવાનોને સુધારવા હાટું થઈ અને સતત જ્ઞાન વહાવતા હતા. તો ઓલા દારૂ વેચવા વાળાને ઈર્ષા થઈ એટલે માથે ટકો કર્યો, ચૂનો લગાવ્યો, હા ડોકમાં રીંગણાનો હાર પહેરાવ્યો અને આવડે ગધડે બેહાડ્યો અને ડબ્બા વગાડતા વગાડતા સરઘસ કાઢ્યું. તો એના ઘરવાળાને તો આમ આઘાત લાગ્યો. ભલે બૈરી બાતથી હતી પણ પત્ની છે ને એને તો પોતાના પતિનું અપમાન થાય એ સહન ન થાય. ભલે પતિ પત્ની બાંધતા હોય પણ એ હામાં બાંધી લે પાછા હાજે તો આમ મેના પોપટની જેમ બેઠા જ હોય. એટલે એ તો છોકરા જેવો ઝઘડો હોય, સવાર બાંધે ને બપોર ભેગા ન હોય. એટલે તુકારામને જોયા પછી એમની પત્નીને હા આપણા બધાનો અનુભવ છે હો, એવું રાખવાનું નહીં પણ ઢાંકવાનું નહીં. આપણે આપણા છોકરાઓને કહીએ કે ભાઈ અમે બાંધતા પણ અમે હાન થાય ભેગા થતા. હા તમે છૂટા છેડામાં ન જાઓ. અટાણે તો એક સંપલની જોડી ન લાવ્યા હોય તો છૂટા છેડા નોટિસ આવે. આપણે એવું હતું ના, હા બાંધી લેવાનું પાછું શાંતિ ખાઈ લેવાનું. હા પાછા તો ઘેરે જાય, હા બોલો પાછો ધંધે વયો જાય. અને ત્યાં બેઠો બેઠો ઘરે બિસાડી આખું કુટુંબ મેલીને માન્ય આવીને મેં એને અપમાન કરીને રોવડાવ્યું કે કાંઈ હક નહોતું. ત્યાં બોલે અહીં ઘેર બેઠી બેઠી કે બિસાડો બાળો ક્યાં ભરેલો મેં એને ક્યાં દુખી. એ બેન પાછા વિચાર આવે ખરા હો. હા અને પછી બોલો કઈક હારામ હારી વસ્તુ લઈને આવે અને આ હારામ હારી પાછી રસોઈ બનાવ્યો અને પાછો આ ઉમરામાં ઉભી હોય ને એટલે કે હું લાવ્યો હોય છે એટલે વાહે હાથ રાખીને ખીએ. એને ખબર જ હોય કે તમે મને મનાવવા હાટો થઈને કઈક લાવ્યા છો કે તો ત્યાં કઈક સારું બનાવ્યું હોય છે એટલે એ પાછા ભેગા થઈને ખાય. આવા ઝઘડા તો હાલતા હોય, એમાં કઈ દુઃખ ન લગાડો. અને એટલે જ આપણે મહત્વનો સિદ્ધાંત છે કે અંદર રાખવું જોઈએ નહીં. એ જે થયું એ થયું અને ઘડીક થાય તો ભૂલી જવાનું. આ જે ભૂલવાની ક્રિયા છે ને એનામાં આનંદ છે. બાકી મને હા માળા કરવા બે હિયે છે ને ઓલા એ મને 10 વર્ષ પેલા ગાયરું દીધી હતી આમાં યાદ આવે તો કપાળ માળા નહીં થાય પણ એ યાદ આવે તો વારે વારે રામનું નામ લેવા માંડો એટલે મનને ટેવ પડી જાય કે પેલું યાદ આવવાનું બંધ થઈ જાય. પણ આપણે તો માળા ફેરવવાનું બંધ કરી દઈએ. બોલો માળા ફેરવીએ ને કે યાદ આવે છે. માળા ફેરવવાની બંધ નહીં કરવાની, મનને ટેવ પાડવાની. અને એટલે કીધું કે વસ્તુઓનું મહત્વ અંકિત થયા પછી વાસ્તવિક સેવા થતી નથી, બલકે સેવાનો લેવાનો ભાવ રહેવાથી અસતની સાથેનો સંબંધ બંધાયેલો રહે. ચાહે જાણે કે અજાણીએ. એટલા માટે વસ્તુઓને બીજાઓની સેવામાં લગાડીને દાન પુણ્ય નથી કરવાનું, પરંતુ તે વસ્તુઓ સાથેનો આપણો સંબંધ તોડવાનો છે. દાન પુણ્ય આપણે કરીએ ને પણ કોઈને કહેવાનું નથી. ખરેખર જોવા જઈએ ને તો કોઈને મદદ કરી હોય ને તો પણ બીજાને ખબર પડતી નથી. એને ખુદને એમ થવું જોઈએ કે વાહ પ્રભુ, ઓચિંતાનો કોઈ માણસ આવી જાય ને, ઓચિંતાનો કોઈ માણસ આપણી મદદે આવી જાય ને તો માનવાનું કે ભગવાને મોકલેલો. અમારે એક ભાઈ હતા તો એને ભગવાન ઉપર બહુ ભરોસો, પણ ખેતરમાં પેલો બાજરીનું ખરું, આપણે પેલા તો ખરું હતો ને આવા ઓપનર બોપનર તો નહોતા, તે ખડું પડેલું બાજરીના ડુંડા પેલા આમ હા ઢોકાવીને કાઢે ને, એક બાજરી પડી હતી અને ત્યાં તો રાતે વાહુ જવું પડે
ખાટલો રાખીને હોવાનું હોય. હવે ભગવાનને ટાઈમ આપેલો, હવે ખરું રેઢું મૂકીને જવાય નહીં, પણ તોય એને કીધું હતું પ્રભુ હું તારા માટે આવી. હવે પોતે વાતનો, વિશ્વાસનો, વાણીનો પક્કો સંકલ્પ કરેલો, એટલે જે થવું હોય છે થાય. એ તો ખાટલો રેઢો મેલી અને તે દિવસે રોંઢે વયું ગયું ભગવાનના કામ માટે. બીજે દિવસે સવારે આવ્યું. હવે ખરું તો રેઢું હતું, તો એ પોતે આવ્યો તો ઓલું ખાટલામાં કોખું હતું એટલે ઉઠાડ્યો. એટલે કે હા એ કે બાજુવાળા ખેતર વાળાનો છોકરો હતો. હવે બાપ દીકરો એનું ખરું હતું બાજુના ખેતર. હવે ભગવાન કેવી વ્યવસ્થા કરી, બાપ દીકરો બે બેઠા. હા ડોહા કે જાગે ને, હા એ નથી તારે એવું આમ છે ને તેમ છે. ડોહા ને છોકરો નથી રહેવું કે ખરાબ ઉપરથી ત્યાંથી ભાગ્યો. આ ખરાબ ખાટલો ખાલી પડ્યો હતો તેમાં આવીને હુઈ ગયો. આખી રાત કોને ભાઈ ધ્યાન રાખ્યું? ભગવાન ધ્યાન રાખ્યું. ઓલા નહીતર બધાયડા ન હોત તો નોખા પડત, અને નોખા ન પડત તો અહીં આવીને હુત ખરા. અરે વાહ પ્રભુ કે તે હાંસવી લીધું. પણ આપણે એક વખત તો એના માટે સમય કાઢીને જોઈ જોઈએ કે કોઈ આપણે કાઢ્યો સમય. ના રે ના, કે અમારા મહેમાનને તો દુઃખ લાગી જાય કે આ થોડાક મહેમાન આવ્યા ને જવાતું અહીં છે. મારે તો મહેમાન આવતા ને તોય હું તને કહેતો, કાઠિયાવાડથી મહેમાન આવે ને એટલે મને કે ક્યાં જાવ છું? હું તું મારી ભગવાનના કામ. મને કે અમે આવ્યા છે ને, હું તમે ભગવાનથી મોટા છો, તમને અહીં એકલા ન રહેવું હોય તો હાલો માર ભેગા. કાં તો ભેગા લઈ આવાય અને કાં તો એને બેહાડી નવાય કે હું ઘર ભેગું નથી લઈ જતો, અડધો કલાક બેહો, 2 કલાક બેહો, એમાં તમને કઈ ખોઈ જવાની. આપણે ગામડા વાળા તો પાછા હા નાકના ફોઈના ફૂલી જાય. અરે તાને આવીએ તું તો મૂકીને વયો જાય. ઘણા આવું લાગે. પણ મારે ભગવાનને ટાઈમ આપ્યો છે તો ભગવાન તારા ટાઈમે હું હાજર રહું. બહુ મહત્વનો પોઈન્ટ હાલે, પણ આજ તો ટાઈમ થઈ ગયો છે. આવતીકાલ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.